5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડતા નાસભાગ મચી ગઈ છે। કાંકરિયામાં એકા ક્લબના 5મા માળે સ્ટ્રક્ચર છૂટું પડ્યું। આયુષ એક્સપો ચાલી રહ્યો હતો અને એ દરમિયાન આ ઘટના બની। છત્તીસગઢના મંત્રી અને ફોરેન ડેલિગેટ ત્યાં હાજર હતા। ક્લબમાંથી તમામ લોકોને બહાર કાઢીને ક્લબ બંધ કરાવી દેવામાં આવ્યો। હાલ સ્વિમિંગ પૂલ ખાલી કરાવવાની કામગીરી થઈ રહી છે। સ્વિમિંગ પૂલમાં હતું 12.50 લાખ પાણી। ક્લબની બહાર દુકાનો પણ બંધ કરાવી દેવાઈ છે। તાત્કાલિક ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી છે। એએમસીએ માત્ર ચેતવણી નોટિસ ફટકારીને સંતોષ માન્યો। સમગ્ર મામલે ક્લબના જવાબદાર વ્યક્તિએ મૌન ધારણ કર્યું। તો નજીકની દુકાનના માલિકોએ જણાવ્યું કે બ્લાસ્ટ થયો હોય એવો અવાજ આવતા તમામ લોકો દુકાનમાંથી બહાર આવી ગયા હતા। કયા કારણોસર આ ઘટના બની છે તે અંગે હાલ તપાસ ચાલુ છે। थर्ड फ्लोर पे कुछ डैमेज हो चुका है, तो उसके हिसाब से फिर बाद में देखने को मिला कि अंदर से सारे जो इनके जो वर्कर्स है या गेस्ट है वो सारे के सारे बाहर आने लगे। एक लेडीज़ रोती रोती बाहर आ गई जिसके पैरों में स्लीपर भी नहीं है और पता नहीं क्या हो गया है, हमको बेसिकली अभी पता है नहीं। अभी हम लोगों को दुकान भी बंद करने के लिए बोल रहे हैं, 24 आवर्स तक दुकान बंद रखने के लिए बोल रहे हैं। ઘટના બનતાની સાથે જ તાત્કાલિક ધોરણે સ્વિમિંગ પૂલનું પાણી છે ખાલી કરી દેવામાં આવ્યું હતું અને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ નથી થઈ, પરંતુ અમુક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। કાંકરિયાના ઈકા ક્લબમાં 5મા માળે સીલિંગ છે તે તૂટી અને જે ક્રેક થઈ હતી અને ત્યારબાદ નાસભાગ છે તે મચી હતી। મહત્વનું છે કે જે આ કાંકરિયાનો ઈકા ક્લબ છે કે ત્યાં આગળ 5મા માળે આખું સ્ટ્રક્ચર છે તે છૂટું પડતા જ એક બ્લાસ્ટ થયો હોય તેવો અવાજ છે તે આવ્યો હતો। વાત કે આયુષ એક્સપો જે ચાલી રહ્યો હતો અને તે સમયે જ આ ઘટના છે તે બની હતી અને લોકો એક ગભરાઈ ગયા હતા। આ દ્રશ્યો અત્યારે હાલ જોઈ શકાય છે કે હાલ કોર્પોરેશન દ્વારા જે સીલ છે કે જે આ ગેટ છે ત્યાં આગળ મારી દેવામાં આવ્યો છે અને જાહેર નોટિસ છે કે જે ચેતવણીની લગાવી દેવામાં આવી છે, કોઈએ પણ પ્રવેશ છે ન કરો। સાથે જ જ્યાં 5મા માળે સ્વિમિંગ પૂલ છે તે સ્વિમિંગ પૂલનું અત્યારે પાણી છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે। લગભગ 12.5 લાખ લીટર પાણી સ્વિમિંગ પૂલમાં હોવાનું અને આ ઘટના ઘટી હોવાનું જે છે તે કહી રહ્યા છે। ત્યારે હાલ ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે અત્યારે હાલ પહોંચી અને આ તમામ પાણી છે તે ખાલી કરવામાં આવી રહ્યું છે અને જે સ્ટ્રક્ચર જે વાળો ભાગ છે કે જે ડેમેજ થયેલો તેને પણ આખું સીલ છે તે કરી દેવામાં આવ્યું છે। દ્રશ્યો કે જે ક્લબના 5મા માળે આખું સ્ટ્રક્ચર છે તે છૂટું પડ્યું હતું અને એક મોટો અવાજ છે તે આવ્યો હતો અને જેના કારણે આખો સ્લેબ છે તે ક્રેક છે તે થયો હતો અને અહીંની તમામ દુકાનો છે તે લોકો પણ ગભરાઈ ગયા હતા અને એક અવાજ આવતાની સાથે તે લોકો બહાર છે તે આવ્યા હતા। એટલે હાલ આ ઘટનાને લઈને ફાયર વિભાગ છે તે અહીં પહોંચી અને જે તમામ આ સ્વિમિંગ પૂલનું પાણી છે તે હટાવી દેવામાં આવી રહ્યું છે અને જે આખો સ્ટ્રક્ચર છે તેને સીલ છે તે મારી દેવામાં આવ્યું છે। વાત મહત્વની એ છે કે જ્યારે ઈકા ક્લબ જે આ ટ્રાન્સટેડિયા સ્ટેડિયમ છે તે બની રહ્યું હતું અને ત્યારે પણ આ જ રીતનું વિવાદ છે તે વિવાદમાં હતું અને તેવામાં જ અહીં એક એક્સપો ચાલી રહ્યો હતો અને છત્તીસગઢના એક મંત્રી છે કે તે અહીંયા હતા અને તે સમયે આ ઘટના છે તે બની। જોકે આ ઘટનામાં સદનસીબે કોઈને જાનહાનિ છે તે નથી થઈ, પરંતુ અહીંના જે ક્લબના મેમ્બરો છે તેમના દ્વારા પણ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે કે અગાઉ પણ આ જ રીતનું અહીં જે ક્લબમાં આ રીતનું સ્ટ્રક્ચર હોવાના કારણે અનેક વખત રજૂઆત કરી હતી, છતાં પણ કોઈ સાંભળતું ન હતું અને તેમને કાઢી મૂક્યા હતા અને તે ઘટનાનું ફરી એક વખત આ પુનરાવર્તન છે તે થયું છે અને જેના કારણે આ ઘટના છે તે બની હોવાનું કહી રહ્યા છે। કેમેરા પર્સન નેટવર્ક પરમાર સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।